નમસ્કાર ગુજરાત રાજ્યના પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રાજ્યના પેન્શનરોમાં એક આનંદનો માહોલ છવાઈ ગયો છે। તો નાણામંત્રીએ આજરોજ તારીખ 6/3/2026ના રોજ બપોરે પેન્શનરો માટે જાહેર કર્યો છે એક અગત્યનો પરિપત્ર। તો શું છે આ અગત્યનો પરિપત્ર, જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો 8મા પગાર પંચ હેઠળ પગાર વધારા અંગે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં ચર્ચા ચાલી રહી છે। તો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર અંગે વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે। તો કેટલાક અહેવાલો 150% સુધીના પગાર વધારાનું સૂચન કરે છે। તો ચાલો સમજીએ કે આ વધારો કેવી રીતે શક્ય છે અને તેની સંપૂર્ણ ગણતરી નીચે આપેલા આજના સમાચારમાં વાત કરીશું। તો સૌથી પહેલા વાત કરીએ તો જ્યારે પણ 8મા પગાર પંચની ચર્ચા થાય છે ત્યારે મોટા ભાગનું ધ્યાન ફિટમેન્ટ ફેક્ટર પર હોય છે। જો કે ફક્ત આ આંકડાને આધારે પગાર વધારાનો અંદાજ લગાવવો ઘણીવાર મૂંઝવણભર્યો હોઈ શકે છે। તો ઘણા સરકારી કર્મચારીઓ માને છે કે જો ફિટમેન્ટ ફેક્ટર 2.5 અથવા 2.8 સુધી વધારવામાં આવે છે તો તેમના પગારમાં 150 ગણો એટલે કે 150 ગણો કે તેથી વધુનો વધારો છે તે થઈ શકે છે। જો કે વાસ્તવિકતા તદ્દન અલગ છે। તો ચાલો આને એક સરળ શબ્દોમાં સમજીએ। તો સૌથી પહેલા વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરનો અર્થ પગારમાં સીધો વધારો નથી। તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જે બદલાયેલા પગાર માળખા હેઠળ તમારા નવા મૂળભૂત પગારને નક્કી કરવા માટે તમારા હાલના મૂળભૂત પગાર પર લાગુ કરવામાં આવે છે। તો પણ અહીં એક સમસ્યા છે। તો નવા પગાર પંચના અમલીકરણ પહેલા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં જે વધારો છે તે મળી રહ્યો છે। તો આ ફુગાવા સંબંધિત ઘટક છે જે દર 6 મહિને વધતો રહે છે। તો નવું પગાર માળખું લાગુ થાય ત્યાં સુધીમાં મોંઘવારી ભથ્થું ઘણીવાર મૂળ પગારના 50%, 100% અથવા તો ક્યારેક 125% સુધી પણ પહોંચી જાય છે। તો નવા પગાર માળખાના અમલીકરણ પછી સંચિત ડીએને પહેલા મૂળ પગારમાં મર્જ કરવામાં આવે છે અને ત્યારબાદ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે અને બાકીની રકમને વાસ્તવિક પગાર વધારો ગણવામાં આવે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચ દરમિયાન શું થયું હતું। તો 7મા પગારના કમિશનની વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર છે તે બેઝિક પેમાં 2.57% ડીએ ઉમેરાતા 125% સુધી પહોંચે છે। ઉદાહરણ તરીકે મૂળભૂત પગાર 125%ના દરે ₹7,000 ડીએ મળતો હોય તો ₹8,750 જે કુલ પહેલાથી જ પ્રાપ્ત હોય તો ₹15,750 પગાર થઈ શકે છે। તો 2.57 વડે ગુણાકાર કર્યા પછી નવું મૂળભૂત પગાર ₹18,000 અને વાસ્તવિક વધારો 18,000 માઇનસ ₹15,750 બરાબર 2,250। તો વાસ્તવિક વધારો આશરે 14.3%નો હતો। તેથી જ્યારે 2.57 ગુણ્યા 157 કરવામાં આવે ત્યારે વાસ્તવિક વધારો છે તે ફક્ત 14% જેટલો જ હોય છે। ત્યારબાદ વાત કરીએ તો જુદા જુદા પગાર પંચોએ ખરેખર કેટલો વધારો કર્યો છે। તો છઠ્ઠા પગાર પંચે સૌથી વધુ 54%નો વાસ્તવિક વધારો છે તે આપ્યો હતો। તો 7મા પગાર પંચે સૌથી ઓછો વધારો આપ્યો હતો અને 8મા પગાર પંચના અંદાજ કાઢતી વખતે આ જૂની પેટર્ન મહત્વપૂર્ણ છે। તો ત્યારબાદ વાત કરીએ 8મું પગાર પંચ સ્તર 1 પગારનો અંદાજ। તો વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો વર્તમાન મૂળભૂત પગાર જે લેવલ 1ના કર્મચારીઓને ₹18,000 છે અને વર્તમાન ડીએ 58%। તો 8મા પગાર પંચને આવવામાં ઓછામાં ઓછા 18 થી 24 મહિના લાગવાની ધારણા છે। તો આનો અર્થ એ થયો કે ડીએમાં લગભગ 4 વધુ ફેરફારો છે તે શક્ય છે।
તો ચાલો ધારીએ કે અમલીકરણ પહેલાં ડીએ લગભગ 68% સુધી પહોંચે છે, તો 18,000 રૂપિયાના 68% બરાબર 12,240 રૂપિયા. તો 8મા પગાર પંચ પહેલાંનો કુલ પગાર 18,000 રૂપિયા પ્લસ 12,240 રૂપિયા બરાબર 30,240 રૂપિયા. તો આ 30,240 રૂપિયા એ છે જે કર્મચારી પગાર સુધારણા પહેલાં કમાતા હોત. તો ફિટમેન્ટ ફેક્ટર 1.9 થાય. તો વાત કરીએ નવી મૂળભૂત ગણતરીની, તો 18,000 રૂપિયા ગુણ્યા 1.9 બરાબર 34,200. તો વાસ્તવિક વધારો 34,200 રૂપિયા માઇનસ 30,240 રૂપિયા બરાબર 3,960 રૂપિયા. તો ટકાવારી વધારો વાત કરીએ તો 13%નો વાસ્તવિક વધારો શક્ય છે. તેથી 1.9 મોટો દેખાતો હોવા છતાં વાસ્તવિક લાભ છે તે હાવ નજીવો છે. ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર 2.57 હોય તો 18,000 ગુણ્યા 2.57 બરાબર 46,260. તો વાસ્તવિક વધારો છે તે રૂપિયા 46,260 માઇનસ રૂપિયા 30,240 બરાબર 16,020 રૂપિયા. તો ટકાવારી વધારાની વાત કરીએ તો 57% વધારો શક્ય છે. તો ડીએ મર્જર શા માટે આટલું મહત્વનું છે તેની વાત કરીએ તો પગાર પંચ લાગુ થયા પહેલાં મોંઘવારી ભથ્થું જેટલું ઊંચું હશે, વાસ્તવિક પગાર વધારો તેટલો ઓછો દેખાશે. કારણ કે કર્મચારીઓ પહેલેથી જ કેટલાક ફુગાવાના વળતર મેળવી રહ્યા છે. તો નવા પગાર માળખામાં ડીએને પહેલાં મૂળ પગારમાં સમાયોજિત કરવામાં આવે છે અને પછી ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે. તો આવી સ્થિતિમાં ફિટમેન્ટ ફેક્ટરનો મોટો ભાગ પહેલેથી જ મળતા ડીએને શોષવા માટે વપરાય છે અને બાકી રહેલો સરપ્લસ વાસ્તવિક વધારો બની જાય છે. તો આ જ કારણ છે કે છેલ્લી વખત ફિટમેન્ટ ફેક્ટર 2.57 હોવા છતાં કર્મચારીઓને ખરેખર ફક્ત 14% જેટલો ફાયદો થયો હતો. ત્યારબાદ મહત્વની વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર ફક્ત મૂળભૂત પગાર પર લાગુ પડે છે. જોકે કર્મચારીઓના ઘરે લઈ જવાના પગારમાં એચઆરએ, પરિવહન ભથ્થું અને અન્ય ખાસ ભથ્થાઓનો પણ સમાવેશ થાય છે. તેથી કુલ પગાર તેના પર તેની અસર કર્મચારીઓના જે પગારમાં છે તે ખરેખર બદલી શકે છે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.